हेलो दोस्तों, वेलकम टू अभयम वाला सीधी बात नो बकवास में फरी एक वखत आपનું स्वागत છે। આજે આપણે એક મુદ્દો સમજીએ વિજ્ઞાનનો એટલે કે જનરલ સાયન્સનો કોષ વિશે આપણે કેટલીક માહિતી લઈ લઈએ અને આપણે ફેક્ચ્યુઅલ ડેટામાં કેવા સવાલ પૂછાય તો કે સાહેબ આ કોષ વિશે આપણને સવાલ પૂછાઈ શકે। પહેલો જ સવાલ એ છે કે સાહેબ આ કોષના શોધક કોણ હતા તો કે સાહેબ કોષના શોધક હતા રોબર્ટ હુક। કોણ હતા તો કે રોબર્ટ હુક। આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક હતા જેમણે ઈસવીસન 1665 માં ક્યારે તો કે ઈસવીસન 1665 માં એક વનસ્પતિ હતી જેમનું નામ હતું બુચ અથવા તો ઓક। આ બુચ અથવા તો ઓક નામની વનસ્પતિની અંદર સૌપ્રથમ મૃત કોષોને જોયા હતા। તો સૌપ્રથમ કોષોને જોનાર કોણ હતા રોબર્ટ હુક। અને એટલે જ સાહેબ આપણે કોષના શોધક તરીકે કોને ઓળખીએ રોબર્ટ હુકને। પણ એમણે મૃત કોષોને જોયા। જીવંત કોષોમાં આપણે યાદ રાખતા હોઈએ કે જીવંત કોષોને જોનાર કોણ હતા તો જીવંત કોષો જોનાર તરીકે આપણે યાદ રાખીએ છીએ એ છે એન્ટિવોન લ્યુવનહોક। કોણ છે એન્ટિવોન લ્યુવનહોક। તો જીવંત કોષોમાં આપણે યાદ રાખતા હોઈએ એન્ટિવોન લ્યુવનહોક જેમણે જીવંત કોષોને સૌપ્રથમ જોયા। એમણે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હતું। શું બનાવ્યું હતું સાદું સૂક્ષ્મદર્શક યંત્રના શોધક પૂછાય તો સાદા સૂક્ષ્મદર્શક યંત્રના શોધક કોણ હતા તો એ હતા એન્ટિવોન લ્યુવનહોક। અને તમને પૂછાય કે બેક્ટેરિયાના શોધક કોણ હતા તો આ બેક્ટેરિયાના શોધક પણ કોણ હતા તો કે સાહેબ એન્ટિવોન લ્યુવનહોક। પરંતુ બેક્ટેરિયાને નામ આપનાર પૂછાય તો એ નામ આપનાર હતા એરનબર્ગ। કોણ હતા એરનબર્ગ નામના વૈજ્ઞાનિક દ્વારા આ બેક્ટેરિયાને બેક્ટેરિયાનું નામ અપાયું હતું। સાહેબ તો ફરી યાદ રાખો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1665 માં બુચ અથવા ઓક નામની વનસ્પતિમાં સૌપ્રથમ કોષોને જોયા। પણ કેવા કોષો મૃત કોષો। કેવા કોષો જોયા મૃત કોષો। પણ જીવંત કોષોને જોનાર કોણ હતા એન્ટિવોન લ્યુવનહોક। બેક્ટેરિયાના શોધક એન્ટિવોન લ્યુવનહોક। સાદું સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું એન્ટિવોન લ્યુવનહોક અને એને નામ બેક્ટેરિયાને નામ આપનાર હતા એરનબર્ગ। સાહેબ કોષ વિશે જો માહિતી જોઈએ તો કોષનું અધ્યયન કરતી શાખા જેને આપણે કહીએ છીએ સાયટોલોજી। આ સાયટોલોજી એટલે શું થાય તો કે સાહેબ કોષનું અધ્યયન કરતી શાખા। કોષનું અધ્યયન કરતી શાખા જેને આપણે શું કહીએ છીએ તો કે સાયટોલોજી અધ્યયન કરતી શાખા। તો કોષનું અધ્યયન કરતી શાખા જેને આપણે કહીએ છીએ સાયટોલોજી। અને આ કોષ વિશે આપણને પછી સમયાંતરે સાહેબ નવી નવી માહિતી પણ પ્રાપ્ત થતી ગઈ કે ભાઈ સાયટોલોજી એટલે કોષનું અધ્યયન કરતી શાખા જેને આપણે કહીએ છીએ સાયટોલોજી। ત્યારબાદ જુઓ કે દુનિયાનો સૌથી મોટો કોષ કયો છે તો કે સાહેબ દુનિયાનો સૌથી મોટો કોષ જે આપણને જોવા મળે એ છે શાહમૃગનું ઈંડું। કયો છે શાહમૃગનું ઈંડું। તો દુનિયાનો સૌથી મોટો કોષ જેને આપણે કહીએ છીએ શાહમૃગનું ઈંડું। તો દુનિયાનો સૌથી નાનો કોષ છે એ છે માઇક્રોપ્લાઝ્મા ગેલિસેપ્ટિક। કયો છે માઇક્રોપ્લાઝ્મા ગેલિસેપ્ટિક। આ માઇક્રોપ્લાઝ્મા ગેલિસેપ્ટિક જેને આપણે શું કહીએ છીએ તો કે સાહેબ એને જ આપણે કહીએ છીએ દુનિયાનો સૌથી નાનો કોષ। જ્યારે માણસના શરીરનો સૌથી મોટો કોષ કયો તો કે સાહેબ એ છે અંડકોષ। પણ એ માત્ર ને માત્ર આપણને ક્યાં જોવા મળે તો કે માત્ર સ્ત્રીઓમાં। માત્ર સ્ત્રીઓમાં જોવા મળતો અંડકોષ એ માણસના શરીરનો સૌથી મોટો કોષ અને માણસના શરીરનો સૌથી લાંબો કોષ જેને આપણે કહીએ છીએ ચેતાકોષ। શું કહીએ છીએ ચેતાકોષ। તો આ ચેતાકોષ એ માણસના શરીરનો સૌથી લાંબો કોષ 1 મીટર જેટલી લંબાઈ ધરાવે અને માણસના શરીરના સૌથી નાના કોષો જેનું નામ છે રુધિર કોષો। શું છે રુધિર કોષો। એમાં કોનો સમાવેશ થાય તો કે સાહેબ આરબીસી ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ એટલે કે રક્તકણો શ્વેતકણો અને ત્રાકકણો જેને આપણે સૌથી નાના કોષો કહીએ। આ ત્રણમાંથી એક સિલેક્ટ કરવાનું કે તો કોણ છે આરબીસી। તો ફરી કહું સમજો અહીંયા કે શોધક કોણ હતા રોબર્ટ હુક। ઈસવીસન 1665 માં બુચ અથવા ઓક નામની વનસ્પતિમાં સૌપ્રથમ કોષોને જોયા એ મૃત કોષો। જીવંત કોષોને જોનાર કે એન્ટિવોન લ્યુવનહોક। સાદું સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું બેક્ટેરિયાની પણ શોધ કરી પણ નામ આપ્યું એરનબર્ગે। કોષની સંખ્યા વિશે સવાલ પૂછાય તો કોષની સંખ્યા આશરે આપણને 10⁻14 જેટલી જોવા મળે અને જેનું સરેરાશ આયુષ્ય આપણને કેટલું જોવા મળે તો કે સાહેબ 21 દિવસનું હોય। કેટલા દિવસનું તો કે સાહેબ 21 દિવસનું આયુષ્ય જોવા મળે છે। જ્યારે આ સાયટોલોજી એટલે શું થાય તો કે સાહેબ કોષનું અધ્યયન કરતી શાખા જેને આપણે કહીએ છીએ સાયટોલોજી। અહીંયા જો દુનિયાનો સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું। દુનિયાનો સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝ્મા ગેલિસેપ્ટિક। માણસના શરીરનો સૌથી મોટો કોષ અંડકોષ। સૌથી લાંબો કોષ ચેતાકોષ અને સૌથી નાના કોષો રુધિર કોષો રક્તકણો શ્વેતકણો અને ત્રાકકણો। તો આ થયું આપણી કોષની કેટલીક બેઝિક ડિટેલ। ફરી મળીએ ત્યાં સુધી વંદે માતરમ। જય હિન્દ।